ઘરની વાત ઘરમાં રખાય, બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઘરની આબરૂ વધારવી હોય ને તો બાપુ આપણું ઘરે માણા સારું હોય ને તો જ વધે એવું છે. બાકી મૂછનો વળ તો બધાય બહુ દે છે, એ ઘરે જાય ત્યાં ખબર પડે. ચારે ઘોડીને દોરીઓ હાથમાં અપાવી દે બેઠા બેઠા રબડ ઘોડે ખેંચતા હોય, આપણે એમ દેખાડે બહાર તો ધોકા પસાડે છે. રાજસ્થાનનો એક પ્રસંગ તમને કહું. ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે. મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે, હારા હારા માણસો બાપુ બહેનો ભાઈઓ બાપુ ઘરેણા કપડા જોડા ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા. હેગડા ઠઠ કચેરી ભરી છે, બેન્ટ વાજા વાગે, ઢોલ શરણાયું વાગે, અબીલ ગુલાલ ઉડે, બેન્ટ વાજા બધી બાટી બોલે. વચ્ચે આમ પડદો રાખ્યો, એક બાજુ પુરુષો બેઠા છે, એક બાજુ બેનો બેઠા છે. બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળક ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરી પહેરીને બાયું બેઠી છે ભાઈ. એમાં એક બેનની માથે એક નાકની ચૂંક સિવાય બાપુ એક રતી હોનું નથી. એકાબીજી બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન સામું જો કાંઈ છે આ શું કામ ભૂંડા લાગવા હાટવા અહીંયા આવ્યા છે. કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કંઈક છે. ઘણા નથી હોતો કુટુંબનો કંઈક પાવર હોય, કંઈક પૈસાનો પાવર હોય, કંઈક સારા વાહન હોય તેનો પાવર હોય, કોકને થોડું સાંભળવું આપ્યું તેનો પાવર હોય. એટલે આપવા વાળો કોઈક બીજો છે, તમે શું ઠેકડા ફરો છો? એ બેન ને ઘરેણા વગરની બેન બેઠી અને બીજી બેન કહે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું, કાંઈ નો રહેવા દીધું? કે ભાઈ આ તો સમય છે, સમયની બલિયારી છે, હોય તો પહેરાય, ન હોય તો ન પહેરાય. એકાબીજી બેનો દાંત કાઢે છે. એ બેન ને બાપુ વાઠી હોય તો લોહી નો નીકળે, ઉપર બેઠી છે શાંતિથી. એ કે પણ બેન કાંઈક તો રાખવું હતું. એ કે રાખવું તો ઘણું પણ ન હર્યું. અને એકડા ઠઠ કચેરી ભરી હતી, એમાં બાપુ એક દરબાર આવ્યા અને દરબાર આવ્યા ને આખો ડાયરો ઉભો થઈ ગયો. આવો 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 દરબાર આવો, આવો બાપુ આવો. આખો ડાયરો ઉભો થયો. પછી આ ઘરેણા વગરની બેન હતી ને એને બીજી બહેનોને કીધું કે બાઈજી આ તમે ઘરેણા પહેર્યા છે ને? એ ઘરેણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ. આ રોટલા દુનિયાને ખવડાવવામાં મારા ઘરેણા વૈયા ગયા છે. મારા બાપની આબરૂ મોટી છે, મારા ધણીની આબરૂ મોટી છે. રોડના કાંઠે મારું ઘર છે, અડધી રાતે 5 મહેમાન આવે એ તો ઘરેણા કેમ થાય ને કેમ રહે ને? આ તમારા ઘરેણા આમાં આવ્યા છે, કેમ કોઈ સામું ન જોયું? હું તો બહેનોને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને, ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતું કરાય, ને કે કાંઈ થતું નથી. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને